હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને એક અપડેટ આવ્યું છે। એની અંદર દેખવા જઈએ તો વ્યાયામ શિક્ષકોની ભરતી છે, એની અંદર દેખવા જઈએ તો કુલ કેટલી ભરતી થવાની છે? ગુજરાત રાજ્યની અંદર 1100ની આસપાસ એટલે 1100 પ્લસ ભરતી થવાની સંભાવના છે। હવે તમે એમ કહેશો કે સર આ વ્યાયામ શિક્ષકો એટલે કે તો આ મિત્રો આ કોણ છે? તો આ મિત્રો કાયમી છે, બરાબર। આ ખેલ સહાયક નથી, બરાબર। આ કાયમી શિક્ષકોની ભરતી થવાની છે। આના માટે કઈ પરીક્ષા છે તો તમને ખબર છે, સ્પોર્ટ્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, બરાબર, સેટ છે, એ પાસ કરેલી હોવી જોઈએ। આ ઘણા બધા એવા મિત્રો છે કે જેમણે પાસ કરેલી છે, બરાબર। હવે દેખવા જઈએ તો આની પ્રોસેસ ક્યારથી ચાલુ થશે? તો આની પ્રોસેસ છે એ ઓગસ્ટ મહિનાથી ચાલુ થશે। ક્યારથી? ઓગસ્ટ મહિનાથી ચાલુ થવાની વાત છે। દેખવા જઈએ તો એનો એન્ડ ક્યાર સુધી લાવવાનો છે? તો દિવાળી છે, દિવાળી સુધીમાં એને પૂર્ણ કરવાની વાત છે, બરાબર। આ આખી હલચલ અંદર ધીમે ધીમે ઊભી થઈ છે, બરાબર। એટલે એની અંદર સિસ્ટમમાં આની ડિસ્કસ થઈ ચૂકી છે। આગામી 2 મહિનામાં નિયમો નક્કી કરાશે, એટલે કે આનો તમે પેલું CR પાડે એ RR નક્કી કરે એ કરવામાં આવશે। અને 500થી વધુ શિક્ષકવાળી જે વધુ સ્ટુડન્ટવાળી છે, બરાબર, એમાં આ કાયમી શિક્ષકોની નિમણૂક થશે। પાછી 500થી ઓછી હશે એમાં તો 500 છે વિદ્યાર્થી, એમાંથી ઓછી સંખ્યા ધરાવતામાં ખેલ સહાયકની એન્ટ્રી થશે। કોણ આવશે? ખેલ સહાયક। હવે મેં આ કોની વાત કરી એ તમને ટેન્શન થશે કે સર આની વાત કરી તો 500થી એટલે કે હમણાં પર પ્રાઇમરી પણ આવી જાય છે અને માધ્યમિકની આવી જાય છે। હા, એવું કંઈ છે નહીં કે આ ઓનલી પ્રાઇમરીની વાત કરીએ છીએ। ઘણી બહુ રેર કેસમાં એવી પ્રાઇમરી હશે કે જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ અવેલેબલ હશે, મને લાગે છે ત્યાં સુધી, બરાબર। હા, 400 450 સુધી પહોંચી જાય। 500થી ઉપર જવું એટલે અઘરી વાત છે, ઇઝીથી ના જવાય। તમારું કોન્ટેન્ટ ક્વોલિટી, ટીચિંગ, ઘણી બધી વસ્તુ નિર્ભર કરે છે, એન્ડ ભૌતિક ને વગેરે। ઓછી સંખ્યા ધરાવતી શાળાઓમાં ખેલ સહાયક રહેશે, બરાબર। શિક્ષણ વિભાગ દ્વારા ભરતીની તૈયારીઓ છે એ ફાસ્ટ કરાઈ છે, બરાબર, યુદ્ધના ધોરણે ચાલુ થઈ છે, જેના કારણે લાંબા સમયથી રાહ જોઈ રહેલા એવા અમારા ખેલ સહાયકના મિત્રોને એમને થોડી આમ સાંત્વના થશે એવી મને લાગી રહ્યું છે। પણ આવી જવું જોઈએ ઓગસ્ટ મહિનાની અંદર। હજુ પણ એને આપણે આમ ખોતરીને એની ઇન્ફોર્મેશન લાવીશું અને આ તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું, બરાબર। અને ઉમેદવારોમાં ખુશી છવાઈ જશે। હવે આ જે સ્પોર્ટ્સ છે, બરાબર, આપણે સ્પોર્ટ્સ લેવલે તો બહુ બધું કામ કરીએ છીએ, ઇન્ડિયાનું નામ પણ સ્પોર્ટ્સ લેવલે ઘણા બધા એ કરે છે, તો સ્પોર્ટ્સ ટીચરો હોવા જરૂરી છે, એ વાત સાચી છે અને સ્વીકાર્ય છે, બરાબર। ઓકે મિત્રો, એટલે આ સરકારનો આ નિર્ણય છે એ સારો છે એવું માની લઈએ છીએ। ઓકે, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો અને કંઈ પણ આની મળતું કોન્ટેન્ટ આવશે તો ફરી આપણે મુલાકાત 100% થશે। જય હિન્દ।